જંગલમાં સિંહે એક ફેક્ટરી ચાલુ કરી. એમાં વર્કરમાં 5 કીડી હતી જે સમયસર આવીને પોતાનું બધું કામ ઈમાનદારીથી કરતી. સિંહનો બિઝનેસ બરાબર ચાલતો હતો. એમાં સિંહને મનમાં થયું કે 5 કીડી જો આટલું સરસ કામ કરે છે તો એને કોઈ એક્સપર્ટની દેખરેખમાં રાખવું તો વધારે સારું કામ કરશે. એણે એક ભમરાને પ્રોડક્શન મેનેજર તરીકે રાખ્યો. ભમરાને કામનો અનુભવ હતો અને રિપોર્ટ લખવામાં પણ એક્સપર્ટ હતો. ભમરાએ સિંહને કહ્યું, સૌથી પહેલા આપણે કીડીઓનું વર્ક શેડ્યુલ બનાવવું પડશે. પછી એનો રેકોર્ડ પ્રોપરલી રાખવા માટે મારે એક સેક્રેટરીની જરૂર પડશે. સિંહે મધમાખીને સેક્રેટરી તરીકે રાખી લીધી. સિંહને મધમાખીનું કામ ગમ્યું અને કહ્યું, કીડીઓનું અત્યાર સુધીના કમ્પ્લીટ કાર્યનો રિપોર્ટ અને પ્રોગ્રેસ ગ્રાફ રજૂ કરો. મધમાખીએ કહ્યું, ઠીક છે. એના માટે મારે એક કોમ્પ્યુટર, લેસર પ્રિન્ટર અને પ્રોજેક્ટર જોઈએ છે. સિંહે એક કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ જ બનાવી આપ્યો અને એના હેડ તરીકે બિલાડીની નિમણૂક કરી દીધી. હવે કીડીઓ કામને બદલે રિપોર્ટ પર વધારે ધ્યાન આપવા લાગી. એના લીધે એનું કામ, એનું પ્રોડક્શન ઓછું થવા લાગ્યું. સિંહને લાગ્યું કે હજી એક ટેકનિકલ એક્સપર્ટ રાખવો પડશે જે બધા ઉપર દેખરેખ ને સલાહ આપી શકે. એટલે વાંદરાને એક્સપર્ટ તરીકે રાખી લીધો. હવે ફેક્ટરીમાં જે કામ સોંપવામાં આવતું તેમાં કીડીઓ ડર અને રિપોર્ટને લીધે પોતાનું કામ પૂરું ન કરી શકતી. ફેક્ટરી નુકસાનમાં ચાલવા લાગી. સિંહે એક નફા નુકસાનના માસ્ટર ડિગ્રી વાળા શિયાળને નુકસાનના કારણ માટે બોલાવ્યો. 3 મહિના પછી શિયાળે રિપોર્ટ સિંહને આપ્યો કે ફેક્ટરીમાં વર્કરની સંખ્યા વધારે છે, માટે એને છૂટા કરવામાં આવે. હવે કોને કાઢવા? છેલ્લે બધાએ નક્કી કર્યું કે કીડીઓને રજા આપવામાં આવે. મોટા ભાગના સેક્ટરમાં આવું જ હાલે છે. જે મહેનત ને ઈમાનદારીથી ને ઓછા પગારમાં કામ કરે છે ને એનું શોષણ કે હેરાનગતિ થાય છે, અને જે પાડા બેઠા બેઠા મોટા પગાર ખાય છે એ જલસા કરે છે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને